5 વિષય અંગ્રેજી. વિદ્યાર્થી ભાઈ બહેનો ગુડ મોર્નિંગ. આપણે યુનિટ 2 અરે યુનિટ 1 એમાં મથાળું છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. આ યુનિટમાં શું છે? એમાં આપણે આ યુનિટમાં ઘણું બધું જોયું, બરાબર. એમાં આપણે એક પોએમ જોઈ, ત્યાર પછી કેટલાક ચિત્ર જોયા, ચિત્રમાં જુદી જુદી વસ્તુ જોઈ, વસ્તુઓની ગણતરી કરી, એ જ ગણતરી કરી એના પ્રમાણેના વાક્યો બનાવ્યા, વાક્યો પછી એક વાર્તા જોઈ. એ વાર્તામાં હિતુસ ક્લાસનું વર્ગખંડનું દ્રશ્ય હતું, એના વિશે મેં તમને સમજાવ્યું. યુનિટ 3 માં એ જ વાર્તામાં કેટલાક સ્પેલિંગો એટલે કે શબ્દો આવ્યા, એ શબ્દો આવ્યા એ લખ્યા, ન આવતા શબ્દો લખ્યા. પછી એના જ અનુસંધાનમાં એક્ટિવિટી 3B માં આપણે શું જોયું? તો આપણા ક્લાસરૂમમાં આપણા વર્ગમાં જે શબ્દ, જે વસ્તુ છે એ વસ્તુનું વર્ણન કર્યું. અને એ જ જે ક્લાસરૂમ વિશે મેં તમને સમજાવ્યું, એ ક્લાસરૂમના અનુસંધાનમાં કેટલાક શબ્દ એવા લખ્યા કે જે વસ્તુ આપણા ક્લાસમાં ન હોય. અને એ જ ફકરો જે હિતુસ ક્લાસરૂમ આપેલો એના અનુસંધાનમાં કેટલાક ક્વેશ્ચન આન્સર જોયા. ક્વેશ્ચન આન્સર જોયા પછી જે ચિત્ર આપણે ગણેલા એ ચિત્રના કેટલાક વાક્યો બનાવ્યા. એ પછી આપણે જે એકથી વધારે વસ્તુ, એકથી ઓછી વસ્તુના કેટલાક શબ્દ આપણને આપ્યા, શબ્દ દ્વારા વાક્ય રચના એક્ટિવિટી 5 માં જોઈ. એક્ટિવિટી 6 આપણે જોઈશું. પાન નંબર 33 છે, એમાં A B C આ 3 વાક્ય આપણને આપ્યા છે. ગાર્ડન, કિચન અને રેલવે સ્ટેશન. ગાર્ડન એટલે બગીચો, કિચન એટલે રસોડું અને રેલવે સ્ટેશન. આ 3 ના વાક્યો છે A B અને C માં. હવે વસ્તુ એવી બની છે કે આ ત્રણેય વાક્યો છે કે એ વિષયવાર ગોઠવાયા. કિચનમાં જે વાક્ય છે એ ગાર્ડનમાં આવી ગયા, ગાર્ડનના વાક્યો કિચનમાં, કિચનના વાક્યો રેલવે સ્ટેશનમાં, રેલવે સ્ટેશનના કિચનમાં અને કિચનના ગાર્ડનમાં પાછું રેલવે સ્ટેશનમાં. એટલે આ ત્રણેયમાં A B અને C માં મિક્સ થઈ ગયું છે. એ મિક્સ થયા છે, એ મિક્સ વાક્યોને આપણે જુદા પાડવાના છે, એટલે એનું વર્ગીકરણ કરવાનું છે, બરાબર. એમાં ગાર્ડનમાં જે યોગ્ય છે ગાર્ડન માટે ગાર્ડનમાં લખવાના, કિચનમાં યોગ્ય હોય કિચનમાં, રેલવે સ્ટેશનમાં હોય એ રેલવે સ્ટેશન. હવે એ ગાર્ડનમાં પહેલું વાક્ય આપણને આપી દીધું છે, ધીસ ઇઝ અ ગાર્ડન. બીજું વાક્ય છે એ આપણે જોવાનું છે, ક્યાં શોધીશું? ગાર્ડનમાં. હવે બીજા વાક્યમાં શું છે? ધ ટ્રીઝ આર સેવ, બરાબર. તો અહીં આગળ આપણે લખીશું ધ ટ્રીઝ આર સેવ. વૃક્ષો કેવા છે? છાંયડા. એની નીચેનું જે બીજું વાક્ય છે ત્રીજું, એ આપણે ગાર્ડનમાં જ જોઈશું. ગાર્ડનના સ્થાનમાંથી શોધવાનું. અને એ 4 વાક્ય જે છે, 4 વાક્ય જ્યાં યોગ્ય રીતે આવતા હોય તે આપણે લખી દેવાનું, બરાબર. બીજું વાક્ય શું છે? ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. શેમાં આવશે? કિચનમાં, બરાબર. ધ ગેસ સ્ટવ ઓન ધ પ્લેટફોર્મ. કિચનમાં. હવે એની નીચે છે જો વાક્ય ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. ક્યાં હોય ગાર્ડ? ગાર્ડ ક્યાં હોય? રેલવે સ્ટેશનમાં, બરાબર. તો અહીંયા ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. ખ્યાલ આવ્યો? ત્યાર પછી જુઓ, કિચનમાંથી શોધીશું. બીજું, ધીસ ઇઝ આ રેલવે સ્ટેશન. ધીસ ઇઝ એ
રેલવે સ્ટેશન. એની નીચે બીજું છે ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. ક્યાં આવશે? કિચનમાં. ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. એની નીચેનું વાક્ય ક્યાં જોઈએ છે અત્યારે આપણે? કિચનમાં. ધ ફ્લાવર આર બ્યુટીફુલ. ક્યાં આવશે? ગાર્ડનમાં. ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ. પછી ધ પેસેન્જર આર ઓન ધ પ્લેટફોર્મ. શેમાં આવશે? રેલવે સ્ટેશન. ધ પેસેન્જર્સ are on the platform. બરાબર. પછી રેલવે સ્ટેશનમાં આપણે આગળ વધીશું. એ અને બી માંથી લઈ લીધા, ત્રણેયમાં આપણે વર્ગીકૃત કરી દીધા, વર્ગીકરણ કરી દીધું, લખી દીધા. હવે આવે છે રેલવે સ્ટેશનમાં. પહેલું વાક્ય ધીસ ઇઝ અ ગાર્ડન. ગાર્ડન. પછી શું છે જુઓ બીજું વાક્ય. ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. ક્યાં હોય ટાઈમ ટેબલ? રેલવે સ્ટેશન. ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. રેલવેનું ટાઈમ ટેબલ કેવું છે? ઇંગ્લિશમાં છે. ધ ડીશીસ આર on the dining table. The dishes are on the dining table. એક વાક્ય છે the plants are small. The plants are small. લખ્યું આ રીતે. હવે દરેક જગ્યાએ આપણે જોઈએ. ત્રણેયમાંથી ગાર્ડન, કિચન અને રેલવે સ્ટેશન, ત્રણેયમાંથી વાક્ય શોધ્યા. શોધીને આપણે A B C ગાર્ડન, કિચન અને રેલવે સ્ટેશનમાં આપણે લખી દીધા. બરાબર. એટલે એ રીતે ત્રણેય વાક્ય યોગ્ય રીતે ત્રણ ખાનામાં આપણે A B C માં ગોઠવી દીધું. હવે એક્ટિવિટી 6 છે. પાન નંબર 33. પછી પાન નંબર આવે છે 34. એમાં એક્ટિવિટી 7 છે અને પાન નંબર 34. જુઓ activity 7 પાન નંબર 34. ફાર્મનું ચિત્ર. ફાર્મના ચિત્રના આધારે વિગતો લખો. આ પ્રમાણે અહીં આગળ આપણને એક્ટિવિટી 7 માં આપી છે. જુઓ સમજાવું છું તમને. પહેલા ચિત્ર બતાવીશ. બરાબર. એટલે તમને ખ્યાલ આવશે. આ ચિત્ર છે. શેનું ચિત્ર છે? હા, ખેતર. હવે એમાં આપણે શું જોઈએ છે? જુઓ એ ચિત્રમાં આપણને શું દેખાય છે? તો એક કૂવો છે, પછી કૂવામાંથી પાણી નીકળી રહ્યું છે, ખેતર છે, કેટલાક વૃક્ષો છે ચારે બાજુ, વૃક્ષ ઉપર પક્ષી બેઠેલું છે, આ બાજુ ટ્રેક્ટર છે, ટ્રેક્ટર આગળ બે માણસો એટલે કે ખેડૂતો ઊભા છે, એક સ્ત્રી છે, એ સ્ત્રી માથે શું છે? ઘડો છે,
એટલે કહેવાનો મતલબ કે કૂવામાંથી એ પાણી ભરી અને નીકળી ગયું છે. બરાબર. હવે આ ફાર્મનું ચિત્ર જે આપણને આપ્યું છે, ફાર્મ એટલે ખેતર, એ ખેતરનું જે ચિત્ર છે એ ચિત્રના આધારે નીચે આપણને એક ફકરો આપ્યો છે. હવે ફકરામાં શું છે, આ ફાર્મનું જે વિગત છે એ વિગત અધૂરી આપી છે. એટલે એ વિગતમાં આપણે શું છે, કેટલીક અધૂરી વિગત પૂરી કરવાની છે. ચિત્ર તો આપ્યું છે, ધીસ ઇઝ અ ફાર્મ, આ ખેતર છે, પણ પછી આગળ કેટલાક વાક્ય અધૂરા છે. ધારો કે એમાં ફૂલ ઓફ કાર્ટ એટલે કે ગાડું છે, તો ગાડું ક્યાં છે એ આપણે અંદર જોવાનું છે અને જોઈ અને લખવાનું છે કે ગાડું ક્યાં છે. એ એટલે ઈ, પછી ઇન એટલે અંદર, ઇન એટલે માં, અંડર એટલે નીચે, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે. આવા કેટલાક શબ્દ અંદર આપ્યા નથી. એ શબ્દ આપણે અધૂરા છે એ લખવાના છે. ચિત્રના આધારે નીચેની વિગતો લખો અથવા પૂરો. ધીસ ઇઝ અ ફાર્મ. સ્પેલિંગ તમને સમજાવીશ. બરાબર. એમાં ફાર્મ એટલે ખેતર. આ ખેતર છે. there is a cart in it. બરાબર. cart બળદ ગાડું. આમ તો એટલું ગાડું લખીશું. બુલોક કાર્ટ હોય તો બળદ ગાડું શબ્દ આવે. બરાબર. ઇન એટલે ચિત્રમાં શું છે, ગાડું. ઇન એટલે માં. The bullocks are ખાલી જગા the tree. હવે બળદ ક્યાં દેખાય છે આપણને, તો ઝાડની નીચે. એટલે આપણે આ જે ફાર્મનું ચિત્ર છે એમાં અધૂરી વિગત પૂરી કરીશું. નંબર પ્રમાણે હું લખીશ અને ખાલી જગ્યા પૂરીશ. અંડર એટલે શું છે કે નીચે. bullocks bullocks બળદો. કઈ છે બળદ? અંડર એટલે નીચે, ઝાડની નીચે છે. બળદો ઝાડની નીચે છે. બરાબર. વૃક્ષ એટલે ઝાડ, ઝાડની નીચે છે. પછી the woman has a pot on her head. on ઉપર. woman એટલે સ્ત્રી. સ્ત્રી. જુઓ હવે બીજી ખાલી જગ્યા છે, એમાં on આવશે ખાલી જગ્યા. હવે on નો અર્થ મેં અહીં લખ્યો. બરાબર. on her head. head એટલે માથું. એના માથા ઉપર ગળો છે અથવા માછલી છે. head એટલે માથું. પછી જુઓ there are mangoes on a tree. ઝાડ ઉપર શું છે, કેરી. ત્રીજી ખાલી જગ્યામાં on વાળી ખાલી જગ્યા છે, એમાં બીજી ખાલી જગ્યામાં on આવશે. on a tree ઝાડ ઉપર કેરી છે. children are standing near the tractor. ટ્રેક્ટર આગળ, ટ્રેક્ટર પાસે. ત્રીજી ખાલી જગ્યા near એટલે પાસે. કોણ ઊભું છે? બાળકો. ચિલ્ડ્રન એટલે બાળકો. બાળકો ટ્રેક્ટર પાસે ઊભા છે. બરાબર. ટ્રેક્ટર પાસે ઊભા છે. એટલે આ રીતે આખા ફકરાની ખાલી જગ્યા આ રીતે આપણે પૂરીશું. હવે બાકીની જે આપણે આખો ફકરો જે પૂરો થઈ ગયો એ ફકરો આપણે નીચે ઉતારી દેવાનો. બરાબર. અને એમાં જે બાકી રહ્યું એ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. બહુવચન છે. ચાઇલ્ડ એટલે બાળકો. નિયર એટલે પાસે અથવા નજીક. કઈ ઊભા છે? ટ્રેક્ટર. ટ્રેક્ટર તો તમે બધાએ
જોયું છે, બરાબર. તો સ્ટેન્ડિંગ એટલે ઊભા છે. એટલે આ રીતે અહીંયા આગળ એક્ટિવિટી 7 પૂરી થઈ. એક્ટિવિટી 8 નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી. બાય બાય.